હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તારાની આપણે દોઈ મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. નામ કે છે અમારા વિશ્વાબેન. તો શું કરો છો વિશ્વાબેન? હવે સ્કૂલ જવાની તૈયારી કરીએ છીએ. સ્કૂલ જવાની તૈયારી કરીએ છીએ. તો સ્કૂલ જવાનું છે ને, પોણી આવી ગયું ભરો હેડો. હજુ તો મને નાવાનું બાકી છે. તો ફેમિલી, આ બધાને વિશ્વા ઉલ્લુ બનાવી સ્કૂલ જવાની તૈયારી થઈ ગઈ છે. ને અત્યારના વાગ્યા છે 10 સવારના વાગ્યા છે 10 ને એમાં જો હજી 10 વાગ્યા સુધી બે જણા સૂતા હે. લાઈટ સાઈડ અમારા રોટલાનો નાસ્તો થાય છે, કારણ કે વિરાટને અત્યારમાં નાસ્તો કરીને નોકરી હેડવાનું હોય એટલે આવો આમ જે આ મોબાઈલ જોતા હોય ને બધું કરતા હોય, જેને આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ ને ફેમિલી તાને હે ને ઊંઘી જાય. જો ને જો બે ગલુડિયા ઊંઘ્યા છે હજી સુધી. ફેમિલી ચાલો આપણે રોટલો બનાવી દઈએ હવે. જો કેટલા વાગ્યા? 20 વાગે 10. ફેમિલી કેટલા વાગ્યા તમને બતાવો? 4:30 વાગ્યા. જો 20 વાગે વાગ્યા 10. બધાને ઉલ્લુ પર વિશ્વા બધાને ઉલ્લુ બનાવે. તાન દે ઉલ્લુ ન આપણે રહી તો ફ્રેશ થઈ ગયા. તો ફેમિલી અત્યારે વાગ્યા 4:30 વાગે. જો અમારે ખાવાનું બને વહેલું. મારી ફેમિલી આવી ગઈ છે વાડામાં. પાછળ કાયમી અમે વિડીયો ઉતારવા આવીએ ને એટલે મારી ફેમિલી પાછળ જ હોય ને. જો કેમેરામેન બેસી જાય ખુરશીમાં, પણ ખુરશી તૂટેલી ને તો કેમેરામેન ઊંધા પડશે. માં તો વિડીયો કોણ ઉતારશે કેમેરામેન વગર? હે કેમેરામેન ને ગુગી જો નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા. ગુગી ના જતો શનિવાર, તો ગુગીને હે ને અમારી વહેલી સ્કૂલ હતી ને તો હવે ના આયા ગુગી બેન અમાર ન. ફેમિલી આ મૂકું જો આપણે મસ્ત રેડી તૈયાર થઈ ગયા છીએ. રીલ બિલ ઉતારી દીધી. વારાની રીલ છે ને ફેમિલી હેડતી જ નહીં. આપણે જો પહેલાં લોકેશન હતું નથી, આજ તો રીલ બનાવી એટલે જોઈએ કોમેડી વિડીયો શૂટ કરવાનો છે. તો ફટાફટ વિરાટ ઘરેથી આવે એટલે યાર આપણે કોમેડી વિડીયો વિરાટ હોય જુબા હારી થી કુટી જુઠ્ઠી છે. વિરાટ શું તૈયાર થાય? કાતલ લઈને થોડી મુસ્લી સરખી કરી નાખે. હા શું બોલો શું કીધું? ફેમિલી અમે આવી ગયા છે વાડામાં ને રોજ એક ડાયલોગ વાડામાં નથી આ એવું કે તે તું 5 વાગે વિડીયો ચાલુ કરે ને એવું કે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં? અમે નવ ધોઈને ફ્રેશ થઈ ગયા એટલે તમે 5 વાગે જી નાયા જ નતા? ના ફેમિલી સવારમાં નહીં લીધું તું, પણ તમને તો ખબર જ છે કે સવારથી બધું ઘરની સ્ત્રીને બધું જ સંભાળવું એટલે બહુ મુશ્કેલ કહેવાય. આદમી તો ખાલી કમાઈને આલવું જ હોય, પણ સ્ત્રીને બધું આખા ઘરની જવાબદારી, છોકરાની જવાબદારી ને સ્ત્રી માત્ર કમાઈ પણ શકે છે. એટલે બધી જવાબદારી બાકી આ વિડીયોનું હોય એટલે ફેમિલી કોમમાંથી પાર જ આવતો નહીં આખો દિવસ. એટલે સવારથી વિડીયો ઉતારવાનો, બ્લોગ બનાવવાનો ટાઈમ જ મળતો નહીં. એટલે જ અમે હોજના ચાલુ કરીએ વિડીયો. એટલે કોઈને પણ એવું નહીં કે અરે હવે નહીં તો ફ્રેશ થયા હશે, અમે હવાથી નહીં જ લઈએ. પણ તો ના કહેતો વસ્તી ખબર કે અરે નાતા જ હશે. એટલે અમે હવાથી નહીં જ લઈએ. હા પણ તું એમ હું શું કહું, અમે બ્લોગ ચાલુ કરીને તું ના કે તોય ના, પણ તું ના એક વસ્તુ આપડી લે. તું ના કે તોય ચાલે કે એમ વસ્તી ખબર કે કોઈ પણ માણસ નાતું તો હશે જ. કોઈક અઠવાડિયે નાતું, કોઈક મહિને પણ નાતું તો હોય જ. ફ્રેશ થયા એટલે હવે ફ્રેશ થઈ ગયા એમ. નહીં લીધું ફ્રેશ થઈ ગયા એમ. બાકી નાતા તો હોય દરરોજ મતલબ 2 ફેર નવું. હવે તો ગરમી પડવા મને એટલે રાતે નહીં લઉં. હા પાણીની બચત કરો. પાણી શું કાય આટલું બધું 2 ટન પાણી આમ બચત કરાતી છે. એ તો જે નગરપાલિકાની છે દયા. નગરપાલિકાની દયા ને પછી જો કોઈના બીજાના હાથમાં આવીને કે આ બાટલા જેવા પેલા થઈ જાય એવું પાણી બંધ થઈ જાય ને તો મતાય. એટલે લીક ના કરી દેવા. હેડો હવે ઘરે હું ખાઈ લઉં ને ઓનલાઈન થઈ જાઉં. તો આ વઘારો હેડો ફટાફટ. યાર આગળ થા. તો ફેમિલી અમે વિરાટને ઓર્ડર આલવા આવ્યા હતા. તમે જોઈ શકો છો એકદમ સુનસાન રોડ છે ને કોઈ સાધન પણ નથી. તો એટલો બધો દૂર ઓર્ડર આલવા આવ્યા છીએ આજે. તો જો સામે કોઈક સાધન દેખાય હવે દેખાણું ફેમિલીના ઘરે એકદમ સુનસાન રોડ હતો. હવે જઈએ ઓર્ડર આલવા માટે. ચલો